હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે અમે જઈ રહ્યા છીએ મહાશિવરાત્રિના દિવસે જે જુનાગઢ, અને આજે અમારા પરમ મિત્ર એવા જે ચિરાગભાઈ જે રાજકોટથી છે, ને ખાસ એવા અમારા પરમ મિત્ર બીજા જે વિજયભાઈ એ પણ અમારી સાથે છે. તો આજે અમે બંને ભાઈ ચડવાના છીએ પરિક્રમા સોરી પણ ગિરનાર પર્વત દત્તાત્રેય ચડવાના છીએ. અને અમારા ચિરાગભાઈ આવવાના છો કે ડંકો વગાડી એવો તમારે ડંકો વગાડીને આવવાનું છે. ડંકો વગાડીને આવવાનું છે. એટલે આજે અમે હું અને મારા ભાઈ બે ભાઈ જવાના છીએ. જય ગિરનારી, જય ગિરનારી. ને જુનાગઢમાં આપણે એન્ટ્રી થઈ ગયા છે. રાતના અત્યારે વાગ્યા છે 2:30 અને આજે અત્યારે વાગ્યા છે 2, 3, 4. જો અત્યારે બતાવ્યા ભાઈ 2, 3, 4 હો ભાઈ, 2, 3 ને 4 શણગાર થવા માંડ્યો છે. અને ઘણા બધા લોકો મહાકુંભમાં ગયા છે, પણ જો અત્યારે પાર્કિંગની સુવિધા પણ અહીંયા અવેલેબલ ચાલુ થઈ ગઈ છે. અને ઘણા લોકો અત્યારે મહાકુંભમાં ગયા છે, પણ અમે લોકો નથી ગયા. એટલે અમારું જે મહાકુંભ છે એ અત્યારે અહીંયા જ છે, સૌરાષ્ટ્રની ધરતીમાં. સૌરાષ્ટ્રનું મહાકુંભ, સૌરાષ્ટ્રનું મહાકુંભ ભાઈ. એટલે અમારો ગરવા ગિરનાર તો કેમ ભૂલાય? બરાબર ને ચિરકભાઈ? ગરવા ગિરનારની મોજ. હા, ગિરનારી મોજ છે અમારા વાળા. 3-4 દિવસ પહેલા અગાઉ આવી ગયા છે. 26 તારીખે છે, પણ આપણે હજી 22 તારીખ પૂરી થઈ, 23 તારીખની રાત્રે, એટલે 4 દિવસ પહેલા આપણે આવી ગયા. પણ રાત્રે ચેકિંગ ચાલુ છે. અંદર જવાની એન્ટ્રી છે કે નહીં જોઈએ છે. મિત્રો અત્યારે અમે એન્ટ્રી તો લઈ લીધી છે, પણ ફૂલ બંદોબસ્ત છે. અત્યારે રાત્રે 2:30-3 જેવું થયું છે, પણ પોલીસ કર્મીઓની સેવા બહુ સારી એવી છે. અને અમારી ગાડી એન્ટર થઈ ગઈ છે. જો આપણી આ ગાડી આવી ગઈ છે અંદર. શું કેવું ચિરકભાઈ? પોલીસનો બંદોબસ્ત સારો અને સેવાય સારી છે. સેવા સારી. ને અત્યારે આપણી ગાડી આવી ગઈ છે, તો હવે આપણે જઈએ છીએ અંદર સીધા. યશપાલજી છે આપણા. હા, રીબડા આપણે જે અનિરુદ્ધ બાબુના સન છે ને, હા. 2 પાકા મિત્ર છે, ને એને પીએ નું પ્રમોશન પણ મળ્યું. વાહ, અને સરને આપણે કોંગ્રેચ્યુલેશન પણ કહી દીધું. થેન્ક યુ. સરે કીધું ખૂબ ખૂબ આભાર. વાહ વાહ, આવું છે, આ પ્રેમ છે, આવું માણા ઓળખીએ એટલે આપણે વાહ. ઘણું. યશપાલસિંહ જે અહીંયાના જે હતા આપણે પીએસઆઈ, એ આપણે મિત્રના મિત્ર. જો તમે નાઈટનો નજારો, રાત્રે 3 વાગ્યા છે અને ગરવો ગિરનાર દેખાઈ રહ્યો છે તમને અત્યારે. જો ભાઈ ભવનાથ ગિરનારની મોજ. જય ગિરનારી મહાદેવ હર. ગરવા ગિરનારની મોજ છે મારા વાલા. જો દત્તાત્રેયનું મંદિર. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. મંગલમ રેસ્ટોરન્ટમાં ને અમારો હોલ્ડ અહીંયા જોતો હોય છે, અને અમારી ગાડી પાર્કિંગ પણ અહીંયા થશે. અને અમારા જે એક ભાઈ છે અહીંયા હોલ્ડ કરવાના છે, ને હું અને મારા વિજયભાઈ 2 ભાઈ જ જવાના છીએ. જો આ રિસેપ્શન એરિયા છે, અને અત્યારે બધા મિત્રો સાથે. શું કે ભૌતિકભાઈ, મજામાં? શું કે ભઈલા? સારું ને? 1 વર્ષ પછી મુલાકાત કરી આજે. સારું ભાઈ? આજે જો ભાઈ ચા ની મોજ કરી રહ્યા છે. ચા ને દૂધ. આપણે સવારે ઉઠીને 6 વાગે ચા દૂધ જોઈએ, એટલે આપણે કે હોવા નથી, ચડવાનું છે ગિરનાર. આપણા પરોળભાઈ મળી ગયા, ચા દૂધ પાઈ દો ભાઈ. શું નામ તમારું? ચિરાગ ભરવાડ. ચિરાગભાઈ ભરવાડ. હા, ચિરાગભાઈ ના નામે જ છે. માધરી ઓરણની છે હોટલ, એટલે સમાજ રબારી ચારણ. ભાઈ અમે જ્યારે પણ જુનાગઢ આવીએ ત્યારે અહીંયા જ અમારો હોલ્ડ હોય છે, મંગલમ રેસ્ટોરન્ટમાં. અને તમે પણ જ્યારે પણ જુનાગઢમાં આવો ત્યારે આ જગ્યાએ ચોક્કસથી ભાઈ એકવાર તો મુલાકાત જરૂરથી લેજો. અને અહીંયા સુવિધા સારી એવી છે, રેસ્ટોરન્ટ છે અને સાથે ગેસ્ટ હાઉસ. તો હવે આપણે અહીંયાથી હોલ્ડ કરીએ ચા પાણીનો, અને પછી જઈએ ઉપર. ઓકે. હું ને મારા વિજયભાઈ લાકડીઓ લઈને, જો આ છે ગિરનાર પર્વતનો જે એન્ટ્રી, સીડી ચડવાની. ને અમે ગઈ વખતે એ હતા જે પરિક્રમા કરીને અહીંયાથી ગેટની બહાર, તો અહીંયાથી શરૂઆત કરીએ છીએ અમે. હર હર મહાદેવ. લાકડીના સહારે. હે શું કે મિત્રો, પ્લાસ્ટિક બિસ્લેરીની બોટલ, પ્લાસ્ટિકનો કચરો લઈને આવતા હોય વધારાની વસ્તુ, એ અહીંયા તમને છોડાવી દેશે. એટલે પોસિબલ હોય
તો તમે કઈ ફાઈબરની પ્લાસ્ટિક ને સાહેબ ફાઈબર પ્લાસ્ટિક નહીં. ફાઈબરની બોટલ અહીંથી મળશે જુનાગઢ તળેટીમાંથી, તો એ લઈને જ આવજો એટલે ઓકે. તમને ઉપર હેરાન ન થાવ. એટલે અહીંયા બધું ચેકિંગ કરવામાં આવે છે અને અહીંયા પ્લાસ્ટિકની બોટલો છે અહીંયા કાઢવામાં આવે છે. જો તો અહીંયાથી અમે કરીએ છીએ હવે હરિહર. હલો મહાદેવ 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 હર કરી હરિહર. ચલો જય ગિરનારી, હર હર મહાદેવ. મિત્રો અમે પ્રયાણ કરી લીધું છે ભાઈ, પરિક્રમા પગથિયા ચડવાનું, અને 5 થી 10 પગથિયા ચડ્યા છે. દત્ત મંદિર, દત્ત ભગવાનનું મંદિર આવી ગયું છે અને અહીંયાથી ધીરે ધીરે આપણે ચડીએ છીએ લાકડીના સહારે. જોઈએ અત્યારે વાગ્યા છે 3, 3:30 અને કેટલા વાગે પહોંચીએ છીએ એ આપણે તમને અંબાજી કેટલા વાગે પહોંચીએ અમે તમને બતાવીએ. જેથી આપવા માંડ્યા રાજભાઈ, અરે પહેલી વાર છે રાજભાઈ તમારે? ફર્સ્ટ ટાઈમ ભાઈ, ફર્સ્ટ એક્સપિરિયન્સ, અને પહેલી વાર ગિરનારની ગોદમાં આપણે પરિક્રમા તો કરી લીધી છે પણ પગથિયા દત્ત મહારાજે પહેલી વાર. મહાદેવ 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 મહાદેવ. રાતના 3:30 વાગે. મહાદેવ મહાદેવ. ભાઈ ભાઈ પોણા 4 થયા રાજભાઈ, શું કે આપી દે. હજી તો ચાલુ કર્યું છે આપણે, હજી 1500 માંડ થયા છે. ગરમી ચડી ગઈ. આજે શરૂ હજી 1500 થયા છે. હે શું કે મહાકુંભ કાંક મેળવવા માટે કાંક મહેનત કરવી પડે ને જેવું છે. મહાકુંભ મને લાગે તમે ચડશો ભગવાન પ્રસન્ન થઈ જવાના છે. 100%. આવો ને આવો લોક જોતા રહ્યો. જય ગિરનારી. શું કે રાજભાઈ, પાણીનું પરબ છે. હજા દાદરા કરો એટલે પાણીનું પરબ આવી જાય. ફ્રીજ બ્રિજની વ્યવસ્થા છે. ઠંડા પાણી. હા, વાગ્યા છે રાતના 4 વાગ્યા 4 મિનિટની વારે. ઉનાળો ચાલુ થઈ ગયો, ગરમી ચાલુ થઈ. અહીંયા શિયાળો હોય ને તો ગરમી ચડી જાય. શું કે પાણી કેવું છે? ઠંડુ હે. ઠંડુ છે. પાણી બદલે ભાઈ. હલો, હું હાલો હજી ચાલુ કર્યું શું થાકી જાય રાજભાઈ? પહેલી વારે ભાઈ, તો ખરેખર ભાઈ ગિરનારની ગોદમાં અવશ્ય એકવાર મુલાકાત લેવી જોઈએ. ચોટીલા, પાવાગઢ બધે ચડી ગયા હશો, પણ આ ગિરનાર છે ને એક એવું સ્થળ છે કે તમારા દાદાના દાદા યાદ આવી જાય. દેવના દેવ દેવના દેવ મહાદેવ. ગિરનારનો મિત્રો વ્યૂ જો તમે, મસ્ત મજાનો આવે છે નાઇટનો વ્યૂ. હજી જે સૂર્યોદય થશે હજી 4 વાગ્યા 2 કલાક પછી થાય ત્યારે મસ્ત નજારો આવશે. અત્યારે લાકડીનો સહારો લેવો પડે. હાલો હાલો. મહાદેવ. એમ થાય ને આમાં હોય છે તો સારું. રોપવેમાં રોપે યાદ આવે. વાગ્યા છે 4 ને 2 થઈ હજી તો.
રાજભાઈ કે હમણાં રમતા રમતા ચડી ગયા, હમણાં આપણે ચડી જાય. વિજયભાઈ કે 2 કલાકમાં. હા ચડી જાય. હું થાય હવા પાતળી થતી જાય ઉપર. પતલી હવા થઈ ગઈ કે હું પતલો થઈ ગયો ઠીક છે, ખબર નહીં પડતી. આ રોપવે નું સોલું. જય ગિરનારી. ના મોજથી દંડવત કરીને જઈશે ઉપર. જય ગિરનારી ભાઈ. મનોકામના પૂરી કરે બધી. આવે ભક્તો બેઠા. જો ભાઈ બેસી જાય. રાજભાઈ આમ પૂરું નહીં થાય. સીન જો નાઇટ નો વ્યૂ છે ભાઈ. તમારો વ્યૂ જો પેલા. મારો વ્યૂ એક નંબર છે. જુનાગઢ નો વ્યૂ જો ને, એક નંબર હો સીન. નાઇટ વ્યૂ છે 3:30 વાગ્યા. હું 4:30. 4:30. અહીંયાનો સીન જો, મારો સીન જો. રોનક જ એવા રાખે હે ને. જય ગિરનારી. જય રાજભાઈ થાકી ગયા. આપણા કિલોમીટર પૂરા થઈ ગયા. 10 વાર ઉપર આજા દાદરામાં. હાલો ભાઈ સવાર નહીં ખેંચે, 6 વાગે લગી ખેંચી લઈ. ધીરે ધીરે ધીમે ધીમે ખાજો. ધીમે ધીમે. હાલો જય ગિરનારી. જય ગિરનારી. હેન્ડસમ લાગે ભાઈ. આ શર્ટમાં પાણી રેડું. હે શર્ટમાં પાણી રેડું. ગરમી ગરમી નાઈ લીધું. જય ગિરનારી. આગે આગે પીછે પીછે. સીન જો. કેટલીક વાર દેખાડો તમે. અરે એમ જેમ સાથે એમ મજા દેવા રાખે. આવો લાવો જિંદગીમાં કોક જ હમણાં રાજભાઈ. તમે નસીબદારો. પેલો એક્સપિરિયન્સ છે ભાઈ. દાદા પોરાત ખાઈશ ક્યાં. હલો દાદા. એમ પોતે દાદા. લ્યો પથ્થર લ્યો. કેમ છે દાદા થાકી ગયો. ઉતરવાનું એવું તો હું ના ના કેળી એવી કેળી. કેળી જો પથ્થર તો જો. જો અહીંયા ત્રિશુલ લગી માતાજીનું મંદિર લાગ્યું. રાજભાઈ ખાલી સામે ઉપર ચડવાનું હોય. ક્યાં? હા સામે એટલું છે. ક્યાં આગું છે? શું ઓહો 2200 પૂરા થયા. સારું કહેવાય. જો તો ખરાદી કેટલું હા સામે દેખાય ઉપર. બધા ઉંમરવાળા હતા ને અડધા હજી હાલી હાથ એવા નહોતા ને એ આપણે સમજી કે ભાઈ 70 વર્ષના ને 60 વર્ષના હતા. સીન જો. એમ કહીને તમે ખબર મને આ પોરો ખાઈ લો. શું આ હું એમ કહીને 2 મિનિટ રાજભાઈ બાકી તૈયાર રહ્યા ફૂલ. આ ગોરખનાથજી. મહાદેવ મહાદેવ. એ તારા રે કારણીએ મેં તો લાકડી રે જાયલી. એ વિજયભાઈ એ વિજયભાઈ હું તો થાકી ગયો. તારે કારણીએ છે ને જો આ ગિરનારી મોજ. ત્યાં સામે વ્યૂ દેખાજો. હા જાઓ ગોરખનાથજી મહારાજ કી જય હો. આદેશ. હાલો ખમૈયા. હાલો હાલો રાજભાઈ હવે બેહવા દો ને ભાઈ. ખાઈ ખાઈ તમે 1 કલાકમાં 1.5 કલાક બેઠા હો, 1.5 કલાક ચડાવો. તો હમ લાગે એમ કઈ નાની મને ઘર નથી ગિરનાર ચડવું હોય એવું હેલું નથી. હા અહીંયા તો 5 હજાર માં વાર લાગે. તમે બધા આવતા હોય, હું પહેલી વાર આવ્યો. હાલો હાલો
મહાદેવ 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 બેહી ગયા મહાદેવ બેઠા હોય આમ જો પલોઠી બાપુની જગ્યાએ બેસી ગયા છે અહીંયા અહીં બેસી જવું જો મહાદેવ મહાદેવ પલોઠી વાળી બેઠા હોય ને આપણે બેસી જવાનું જો મહાદેવ ગોરખનાથ બાપુના ગોરખનાથજી અહીંયા જોઈએ કંઈક છે મંદિર પાછળ તો જવાની ઈચ્છા નથી થતી થાકી એટલો ગયો જ્યાંથી ચડવાનું હજી આ 20% ચડ્યા 80% બાકી છે ના એ ભાઈ 2000 ચડ્યા છે 8000 ચડવાના કેટલું બાકી ભાઈ 4000 ચડી ગયા ને કા એ કઈ કીધું આ 4000 ચડી ગયા જી 3000 ચડવાના ના 9999 હાલો હાલો